નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે રાજપીપળામાં 4 જુદા જુદા સ્થળો પર મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં જૂની સિવિલ હોસ્પિટલ, ક્રિસ્ટલ સ્કૂલ, અર્બન કેન્દ્ર, ટેકરા ફળિયા અને લાચરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનેશન માટેની મોક ડ્રીલ યોજાઈ હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી મોક ડ્રીલમાં 25 જેટલા કોરોના વોરિયર્સે ભાગ લીધો હતો. તદુપરાંત વેક્સિનેશન બાદની આડઅસર બાબતે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આજરોજ સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કોવિડ વેક્સિનનો ડ્રાય રન ચાલી રહ્યો છે. એમાં આપણા હેલ્થ સ્ટાફ છે, એટલે આરોગ્યના કર્મચારી, સિવિલ હોસ્પિટલના જે સ્ટાફ છે એમાં 25 જણને સિલેક્ટ કરેલા છે અને એ લોકોને આજે ડ્રાય રનમાં વેક્સિનની બધી પ્રોસિજર કરવામાં આવે છે. અને એ લોકોને પહેલાં નામના સાથે એનો એન્ટ્રી કરવામાં આવશે, એના મોબાઈલ નંબર પર કંઈ મેસેજ જશે. પછી એ લોકોને વેઇટિંગ રૂમમાં બેસાડીને વન બાય વન વેક્સિન આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં આ મોક ડ્રીલ 4 જગ્યાએ ચાલી રહ્યું છે. એકચ્યુઅલી સિવિલ હોસ્પિટલમાં ચાલે છે, આ એક આપણે જે જોઈ રહ્યા છે. બીજું અર્બન જે સેન્ટર છે ત્યાં ચાલે છે. ત્રીજું એમ કે લાચરસ છે, પીએચસી ત્યાં ચાલે છે. અને ચોથું એક જે છે એ આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. એટલે આ રીતે એમ કે આ ડ્રાઈવ એટલે કે મોક ડ્રીલ ચાલી રહ્યા છે. અને ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે એમ કે આ મોક ડ્રીલમાં આપણે જોઈ રહ્યા છે કે એમાંથી જો કદાચ એમ કે આપણને કંઈક ક્ષતિ રહી જાય અને જે એમ કે કર્મચારી અને જે વેક્સિનેટર્સ જે છે એને પણ એમ કે આ બાબતની જાણ થાય અને એક પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે.